હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારો નામ છે ચિંતન અખાણી. જબરજસ્ત જે રૂલ છે નેશનલ એજ્યુકેશન પોલિસીનો, એ જીટીયુએ વિથ ઇફેક્ટિવ ઓફ એકેડેમિક યર 2024-25 એટલે કે હવેથી એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે. તમે લોકો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરમાં હશો, તમામ વિદ્યાર્થીઓને આ રૂલ લાગુ પડશે. બિકોઝ એવું લખેલું નથી કે ખાલી ફર્સ્ટ યર માટે જ છે. શું છે શું નહીં આખું ડિટેલમાં સમજી લેજો, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજી લેજો. પણ એ સ્ટાર્ટ કરતા પહેલા એક નાનું એનાઉન્સમેન્ટ છે. જો તમે સેમેસ્ટર 1 થી સેમેસ્ટર 2માં જવાના હોય તો આપણે મેથ્સ 2નો કોર્સ લોન્ચ કરી દીધો છે. 27 જાન્યુઆરીથી એના લાઈવ સેશન સ્ટાર્ટ થવાના છે. તમારે જોડાવવું હોય તો એનો વિડીયો મેથ્સ 2 ડિગ્રી કરીને છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તમે લોકો ડિપ્લોમાની અંદર હોવ તો ડિપ્લોમાની અંદર તમારે ડીડી સેટ આવે છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. બહુ જ જબરજસ્ત કોર્સ છે અમારો, એના પણ લાઈવ સેશન ચાલુ છે. એ વિડીયો તમારે જોવો હોય તો એ વિડીયો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે લોકો જો ફોર્થ સેમેસ્ટરમાં હોવ તો ફોર્થ સેમેસ્ટરમાં ડિસ્ક્રીટ મેથ્સ, કોમ્પ્યુટર, આઈટી, આઈસીટીમાં આવતું હોય છે, એનું પણ લાઈવ સેશન આજથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. રાઈટ? તો જાગૃત આવાસની એપ્લિકેશન છે, એની લિંક પણ નીચે મૂકી દઉં છું. તમારે જોડાવું તો બેટા જોડાઈ શકો છો. ઓકે, હવે આ મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ જે છે એ શું છે શું નહીં એના માટે આપણે જીટીયુનો જે ઓફિશિયલ સર્ક્યુલર છે એ જ આપણે અહીંયા આગળ જોઈએ. જો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગાઈડલાઇન્સ ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ MEME એઝ પર નેશનલ એજ્યુકેશન પોલિસી વિથ ઇફેક્ટિવ એકેડેમિક યર 2024-25. રાઈટ? એટલે કે 2024-25 થી આ ઇફેક્ટિવ થશે એકેડેમિક યર, એટલે કે 24મું ગયું. એટલે જે લોકો અત્યારે ફર્સ્ટ યરમાં છે એ લોકોને બી લાગુ પડશે, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર બધાને લાગુ પડી શકે. રાઈટ? શું છે શું નહીં ધ્યાનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા લખેલું છે કે આ બધું બહુ ટાઈમ પાસમાં નથી પડવાનું. અહીંયા આગળ તમે જોશો, પહેલા ડિપ્લોમાની વાત કરીએ. ફર્સ્ટ યર હોય તો એન્ટ્રી લેવલ ક્વોલિફિકેશન શું હશે? 10th કમ્પ્લીટેડ હોવું જોઈએ. 10th કમ્પ્લીટેડ, 12th કમ્પ્લીટેડ વાળા બી ડિપ્લોમા ફર્સ્ટ યરમાં જઈ શકે છે. હવે તમારે ફર્સ્ટ યર કમ્પ્લીટ થાય ડિપ્લોમા અને પછી તમને એમ થયું કે મારે હવે ડિપ્લોમા છોડી દેવું છે, મારે એક્ઝિટ લઈ લેવી છે, તો તમારે મિનિમમ 40 ક્રેડિટ તો જે રેગ્યુલર હોય એ 40 ક્રેડિટ દરેક સબ્જેક્ટની ક્રેડિટ હોય. તમે લોકો જીટીયુમાં સ્ટડી કરતા હશો ને, તમને લોકોને ખ્યાલ હશે કે દરેક સબ્જેક્ટની બેટા એક ક્રેડિટ હોય. તો અમે અત્યારે તમારા ફર્સ્ટ યરમાં હશે 40 ક્રેડિટ, પણ એ 40 ક્રેડિટ સાથે એક્સ્ટ્રા એડિશનલ ક્રેડિટ રિક્વાયરમેન્ટ એટ એક્ઝિટ 6 થી 8. એટલે તમારે મિનિમમ 46 ને મેક્સિમમ 48 ક્રેડિટ હોવી જોઈએ જો તમારે ફર્સ્ટ યર પછી ડિપ્લોમા છોડવું હોય અને ડિપ્લોમા છોડો અને તમારે સર્ટિફિકેટ જોઈતું હોય તો. બરાબર? તો ડોમેન સ્પેસિફિક સર્ટિફિકેટ મળશે. વોકેશનલ ડિપ્લોમા વોકેશનલ સર્ટિફિકેટ તમને મળશે જો તમે ફર્સ્ટ યર કરીને છોડો છો 46 થી 48 ક્રેડિટ સાથે, તમને ડિપ્લોમા વોકેશન મળશે. તો આ 40 ક્રેડિટ ક્યાંથી મળશે? 40 ક્રેડિટ તમે ફર્સ્ટ યરના સબ્જેક્ટ જે પાસ કરો છો એના બેઝ પર મળશે. બાકીની જે એક્સ્ટ્રા ક્રેડિટ જે છે એ તમારે અહીંયા આગળ જો લખેલું છે મેન્ડેટરી એડિશનલ કોર્સ ફોર એક્ઝિટ, 2 સ્કિલ બેઝડ કોર્સ, તમારે 2 સ્કિલ બેઝડ કોર્સ કરવા પડશે. ડોમેન સ્પેસિફિક, ડોમેન સ્પેસિફિક મતલબ કે તમે જે બ્રાન્ચમાં હોય બ્રાન્ચ સ્પેસિફિક, રિકમેન્ડેડ બાય ધ યુનિવર્સિટી. તમારી યુનિવર્સિટી એટલે જીટીયુ તમને રિકમેન્ડ કરશે ક્યાંથી તમારા કોર્સ કરવાના છે. સ્વયં, NPTEL, સ્વયંમાંથી કરી શકો છો. આ બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે. સ્વયં છે, NPTEL છે, NCVT છે, NSDC છે, વિથ 6 થી 8 ક્રેડિટનું. તો તમારે ટોટલ જો 46 થી 48 ક્રેડિટ તમારા થયા, બરોબર, અને તમે ફર્સ્ટ યર કમ્પ્લીટ થઈને તમે જો એક્ઝિટ લો છો તો તમારા લોકોને ડોમેન સ્પેસિફિકમાં તમને સર્ટિફિકેટ મળશે ડિપ્લોમા વોકેશનલનું. જો બેટા તમે સેકન્ડ યર કમ્પ્લીટ કરીને જાઓ છો તો સેમ કન્સેપ્ટ છે, બરોબર છે. એમાં તમને ડોમેન સ્પેસિફિક ડિપ્લોમા ઓફ વોકેશન મળશે, ડીવોક મળશે, બરોબર છે. પેલું સીવોક મળતું હતું, અહીંયા આગળ તમને મળશે ડીવોક. અને જો તમે થર્ડ યર કમ્પ્લીટ કરો છો તો ડિપ્લોમા 3 વર્ષનું જ હોય છે, તો તમને લોકોને ડિપ્લોમા સર્ટિફિકેટ મળી જશે. આ વાત થઈ બેટા ડિપ્લોમાની. એના પછી આપણે વાત કરીએ ડિગ્રીની, તો સેમ કન્સેપ્ટ છે. જો તમે ફર્સ્ટ યરમાં છો અને ફર્સ્ટ યર કમ્પ્લીટ કરીને તમારે એન્જિનિયરિંગ છોડી દેવું છે, પહેલા કેવું હતું તમે ફર્સ્ટ યર કરીને એન્જિનિયરિંગ છોડો તો તમે 12th પાસ કહેવાતા. બટ તમે ફર્સ્ટ યર કરો છો, 40 ક્રેડિટ તમે અર્ન કરી છે અને જોડે એક્સ્ટ્રા 6 થી 8 ક્રેડિટ અર્ન કરો છો આ 2 કોર્સ કરીને, તો તમને સર્ટિફિકેટ મળશે ડિપ્લોમા ડોમેન એન્જિનિયરિંગનું, યુજી સર્ટિફિકેટ ઇન ડોમેન એન્જિનિયરિંગ. તમને એક યુજી સર્ટિફિકેટ મળશે. જો તમે સેકન્ડ યર કમ્પ્લીટ કરીને જાઓ છો તો તમને મળશે યુજી ડિપ્લોમા મળશે સર્ટિફિકેટ. 3 યર કમ્પ્લીટ કરો છો તો BSc એન્જિનિયરિંગ મળશે અને 4 વર્ષ કમ્પ્લીટ કરો છો તો BE BTech ડિગ્રી મળશે. બરોબર છે? તો આ તમને ખબર હોવી જોઈએ. ઓકે,
તો અહીંયા આગળ તમને બધું અહીંયા તમારે NCRF લેવલ શું છે, નેશનલ ક્રેડિટ કહેવાય ફ્રેમવર્ક છે એ રહ્યું, બરોબર. હવે આ ઇમ્પ્લિમેન્ટ પીજી માટે પણ સેમ ઇમ્પ્લિમેન્ટેશન છે. આ સર્ક્યુલર જે છે બેટા હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈશ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે સર્ક્યુલર શું કહેવા માંગે છે, બરોબર. ડિટેલ ગાઈડલાઈન શું છે? મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ અલાઉ સ્ટુડન્ટ્સ ટુ ઓપ્ટ ફોર એક્ઝિટ ડ્યુરિંગ ધ ટેન્યુઅર ઓફ ફોર ધેર એકેડેમિક પ્રોગ્રામ. તમને એક્ઝિટ અલાઉ કરશે. હાઉએવર ટુ ઓપ્ટ એક્ઝિટ સ્ટુડન્ટ્સ આર રિક્વાયર્ડ ટુ ફુલફિલ ધ ક્રાઇટેરિયા. જે ક્રાઇટેરિયા છે ને 46 થી 48 ક્રેડિટ હોવી જોઈએ. 40 ક્રેડિટ તમારા સબ્જેક્ટ્સની અને 6 થી 8 ક્રેડિટ જે 2 એડિશનલ તમે સ્કિલ બેઝ કોર્સ કરશો એની, બરોબર. ધ ડિટેલ ઓફ MEME ફોર વેરિયસ પ્રોગ્રામ્સ આર મેન્શન્ડ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ફ્રેમવર્ક પોઈન્ટ નંબર 3, 4, 5 with respect to years completed in respective program. એ આપણે આગળ ડિસ્કસ કરી લીધું. Students seeking exit from respective course may apply for exit if he or she has completed at least 1 year of the program. તમે એટલીસ્ટ 1 year કમ્પ્લીટ કર્યું હોય પછી તમે એક્ઝિટ માટે એપ્લાય કરી શકશો. એની પહેલા તમે એપ્લાય નહીં કરી શકો. અને એમાં પેલી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તો તમારે પૂરી કરવાની જ, કે 40 ક્રેડિટ એ યરના પ્લસ તમારું જે કહેવાય ને 2 સ્કિલ બેઝ કોર્સ, બરાબર. Exit option can only be opted by the student after completion of complete year, and additional 6 to 8 credits are also required to earn the end of the respective exit year. મેં કીધું ને એક્સ્ટ્રા ક્રેડિટ તમારે જોઈશે. The required additional credits can be earned by doing domain specific skill based course, જે મેં તમને કીધું NPTEL માંથી કે તમે કરી શકો છો. The list of domain specific skill based course will be provided by the university. ડોમેન સ્પેસિફિક એટલે કે તમે એન્જિનિયરિંગમાં મિકેનિકલમાં હો તો એના એ ડોમેન કહેવાય. મિકેનિકલ ઇઝ અ ડોમેન. તો એના સ્પેસિફિક કયા કયા સ્કિલ કોર્સ છે, કોમ્પ્યુટર આઈટીમાં કયા કયા કોર્સ છે, એ કોણ તમને સજેસ્ટ કરશે? યુનિવર્સિટી એટલે કે GTU. Such course should have the national credit framework as mentioned in the implementation framework. એ ફ્રેમવર્કમાં આપેલું છે. હવે તમે જે એક્સ્ટ્રા 2 સ્કિલ બેઝ કોર્સ કરો છો એની ફીસ હશે. એ ફીસ કોને બેર કરવાની હશે? સ્ટુડન્ટ છે. The fees for such additional credit course will have to be borne by students. Students must obtain the required additional credit course completion certificate before exercising the exit option for the complete year. તમે એક્ઝિટ માટેનું એપ્લાય કરો એની પહેલા તમારી પાસે એ જે સ્કિલ બેઝ કોર્સ છે એના સર્ટિફિકેટ તમારી પાસે હોવા જોઈએ, પછી જ એક્ઝિટ માટે એપ્લાય કરવાનું, એના માટે નહીં. The additional credit course can be in offline or online mode. તમે જે એડિશનલ કોર્સ તમારે કરવાના છે એ તમે ઓફલાઈન બી કરી શકો છો યા તો ઓનલાઈન બી કરી શકો છો. The additional credit course completion certificate needs to be verified by respective department of the institute. તમારે જે તમે કોર્સ કર્યો એ વેરીફાઈ થવો જોઈએ તમારા ઇન્સ્ટિટ્યૂટ થી. Students who have applied for exit should obtain number of no objection certificate. તમે એક્ઝિટ માટે એપ્લાય કરો છો તો no objection certificate from the institute as per NOC format. તમારે ઇન્સ્ટિટ્યૂટ પરથી NOC લેવું પડશે. After receiving NOC from the institute, students are required to apply at institute for exit. NOC લીધા પછી તમારે ઇન્સ્ટિટ્યૂટ તમારી કોલેજમાં જ એપ્લાય કરવાનું છે એક્ઝિટ માટે કે મારે એક્ઝિટ લેવું છે, રાઈટ. ઇન્સ્ટિટ્યૂટ્સ આર રિક્વાયર્ડ ટુ વેરીફાઈ ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ. તમારે ઇન્સ્ટિટ્યૂટ જે છે એ બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે. તમે જે પેલું કોર્સ કમ્પ્લીટ કર્યું છે એનું કોર્સ કમ્પ્લીશન સર્ટિફિકેટ કરશે. ક્રેડિટ્સ અર્ન, તમે કેટલી ક્રેડિટ્સ અર્ન કરી છે, NOC નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે છે એ ચેક કરશે. And from such students who want to exercise exit option, then after institute has to upload this document to university web portal. તમે બધા ડોક્યુમેન્ટ તમારી કોલેજમાં એપ્લાય કરશો, તમે તમારી કોલેજમાં આપશો, પછી કોલેજ જે છે વેબ પોર્ટલ જે GTU નું યુનિવર્સિટીનું વેબ પોર્ટલ છે એમાં અપલોડ કરશે. Shall make necessary arrangements for uploading documents along with students exit application on web portal. બરોબર. University will provide certificate to such students. આવા લોકોને સર્ટિફિકેટ મળશે for completion for additional credits as per implementation framework point 3, 4, 5 જે આપણે આગળ ડિસ્કસ કર્યું. Timeline for MEME will be N+2 year, where N represent the duration of respective program in which a student is enrolled. એટલે કે ટાઈમલાઈન શું છે? તમે 6 વર્ષ સુધીમાં જ મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ કરી શકો જો તમે એન્જિનિયરિંગની અંદર હો. 6 વર્ષ તમારે એન્જિનિયરિંગ પતી જાય પછી ના કરી શકો. The entry level certificate degree shall be as per the column number 3, table number 3, 4, 5 એ આપણે ડિસ્કસ થઈ ગયું. The re-entry will only be possible on merit basis in the same institute subject to the availability of vacant seat from sanction intake of respective program. In case the seat is not vacant from the sanction intake, then students will be given admission on the supremacy seats. હવે ધ્યાનથી સમજજો. The re-entry will only be possible on merit basis in the same institute subject. એવું નહીં કે તમે કોલેજ ચેન્જ કરી શકશો. સેમ ઇન્સ્ટિટ્યૂટ સબ્જેક્ટ
ટુ ધ અવેબિલિટી ઓફ વેકેન્ટ સીટ્સ અવેલેબિલિટી પર મળશે, મેરિટ બેઝ પર મળશે, ફ્રોમ સેન્કશન ઇનટેક ઓફ રિસ્પેક્ટિવ પ્રોગ્રામ. જો કહેવાય ને કે અવેલેબલ નથી તો આ સુપરન્યુમરી સીટ્સ એટલે શું કહેવાય કે જે ફ્રી સીટ કહેવાય ને કે જે ફ્રી સીટ હોય, કેટેગરી વાળી સીટ હોય, એ ખાલી પડી રહી હોય તો એમાં પછી એડમિશન મળશે. ઇન કેસ ઓફ મલ્ટિપલ એન્ટ્રી, ન્યૂ એનરોલમેન્ટ નંબર વિલ બી ઇશ્યુડ. તમે એકવાર એક્ઝિટ લીધી, પાછી તમારે એન્ટ્રી લેવી છે તો તમને નવો એનરોલમેન્ટ નંબર મળશે. ફોર એની મેટર રિલેટેડ ટુ મલ્ટિપલ એન્ટ્રી એન્ડ મલ્ટિપલ એક્ઝિટ, યુનિવર્સિટી ડિસિઝન વિલ રિમેન ધ ફાઇનલ ડિસિઝન. એટલે યુનિવર્સિટી ડિસિઝન ફાઇનલ રહેશે, રાઈટ? તો આ મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ નો આખો આ સર્ક્યુલર છે જે એકેડેમિક યર 2024-25 થી લાગુ પડી ગયો છે. એ આ જીટીયુ નો સર્ક્યુલર છે. જો તમારે મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટમાં જવું હોય તો તમે લોકો આ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે તમારા 40 ક્રેડિટ અને પ્લસ 6 થી 8 ક્રેડિટ અલગથી 2 એડિશનલ કોર્સિસ કરીને એ પૂરું કરી તમારે તમારી કોલેજમાં એપ્લાય કરવાનું છે. તમારી કોલેજ બધું જ ડોક્યુમેન્ટ ચેક કરીને જીટીયુના વેબ પોર્ટલ પર અપલોડ કરશે, જીટીયુ વેરીફાઈ કરશે, જીટીયુ એક્સેપ્ટ કરશે. પછી તમને લોકોને તમારા રિસ્પેક્ટિવ યર પ્રમાણે તમે ફર્સ્ટ યરમાં હો તો જે કહેવાય ને સર્ટિફિકેટ જે મળતું, સેકન્ડ યરમાં ડિપ્લોમા, થર્ડ યરમાં યુજી સર્ટિફિકેટ, ફોર્થ યરમાં જે પણ તમારું સર્ટિફિકેટ છે, તમે જે યરમાં એક્ઝિટ લઈ રહ્યા છો સર્ટિફિકેટ તમને ઇસ્યુ થશે. રી એન્ટ્રી લેશો તો પણ સેમ કોલેજની સેમ બ્રાન્ચમાં જ એડમિશન મળશે, રાઈટ? આ એનો નિયમ છે. બાકી ફાઇનલ ડિસિઝન જીટીયુનો રહેશે. તો મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ, આઈ હોપ સો કે તમે લોકોને ક્લિયર થઈ ગયું હશે. થેન્ક યુ સો મચ. બાય.